ધોરણ 7 ચેપ્ટર નંબર 10 પ્રાયોગિક ભૂમિતિ. આપણે એનો આજે પ્રાયોગિક ભૂમિતિની અંદર સ્વાધ્યાય જોઈશું 10.1. પ્રાયોગિક ભૂમિતિની અંદર આપણે રચના દોરવાની છે અને એની અંદર આપણે માપપટ્ટી પરિકરનો ઉપયોગ કરીને આપણે એક રચના દોરવાની, બધી જ રચનાઓ એ જ પ્રકારે આ પાઠની અંદર દોરવાની છે. આપણે પહેલો પ્રશ્ન જોઈશું પ્રાયોગિક ભૂમિતિમાં 10.1 સ્વાધ્યાય 10.1નો પ્રશ્ન નંબર 1. રેખા AB દોરો અને તેની બહારના બિંદુ C લો ભાગમાં, બરાબર, બહારના ભાગમાં બિંદુ C લો, બહાર બિંદુ C લો. Cમાંથી AB રેખાને સમાંતર રેખા માત્ર માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરીને. હવે જો આપણે એવું નથી કરવાનું કે એક રેખા દોરીને 12 બિંદુ લઈ લીધું ને પછી હાથથી બધું દોરી દીધું, એવું નથી કરવાનું. પ્રાયોગિક ભૂમિતિની અંદર હંમેશા માપપટ્ટી, પરિકર, પેન્સિલ બધો જ ઉપયોગ કરીને વ્યવસ્થિત રચના દોરવાની હોય છે. હવે આપણે પહેલાં શું કરીશું તો કોઈ પણ માપની જ રેખા દોરી લઈશું. કોઈ પણ માપની આપણે રેખા કીધી છે તો આપણે રેખા AB દોરી લઈએ આ રીતે. આ મેં રેખા AB દોરી. હવે કહેવામાં શું આવ્યું છે કે તેના બહારના ભાગમાં બિંદુ C લઈ લો. મેં અહીંયા બિંદુ C લઈ લીધું છે. આ પ્રકારે બિંદુ બહારના ભાગમાં બિંદુ C લીધું છે. હવે શું આગળ હવે આપણે બહારના ભાગમાં બિંદુ C કહી દીધું. હવે આપણે શું કરીશું તો કોઈ એક AB રેખાની ઉપર પણ કોઈ એક બિંદુ આપણે D લઈશું અને આપણે C અને D ને આ રીતે જોડી દઈશું આ પ્રકારે. પછી હું શું કરીશ, કોઈ પણ એક ચાપ દોરીશ. કોઈ પણ માપનું એક હું અહીંયા ચાપ દોરું છું આ રીતે. આ પ્રકારે એક ચાપ દોરું છું અને માપ મારે બદલવાનું નથી અને ત્યાં જ હું એ રીતે બીજી અહીંયા એક ચાપ બનાવું છું માપ બદલ્યા વગર. કાં તો આપણે 1 મિનિટ ફરી શીખવાડું છું તમને. આ રીતે મેં રેખાખંડ CD રેખાખંડ બનાવી દીધું. હવે D ને હું કેન્દ્ર લઈને એક ચાપ બનાવીશ. મારે એ ચાપ છે ને હું પહેલાં કાં તો પછી વ્યવસ્થિત ચાપ આવે ને એટલા માટે આપણે આ જે વચ્ચે માપ છે ને એટલું માપ લઈ લઈશું. આટલું આ બંને વચ્ચે આ જેટલું માપ છે ને એટલું માપ લઈ લઈશું એટલે તમને સરળતા રહેશે. પછી એના ઉપર D ને કેન્દ્ર લઈને આ પ્રમાણે એક ચાપ બનાવી લઈએ. ઓકે, આ એક ચાપ બનાવ્યું. હવે આ રીતે એટલું જ માપ લઈને આપણે અહીંયા પણ એક એ પ્રમાણેનું ચાપ બનાવી દઈશું. આ પ્રમાણે C ને કેન્દ્ર લઈને પણ D ને કેન્દ્ર લઈને પણ ચાપ બનાવવાનું છે અને C ને કેન્દ્ર લઈને પણ એક આ રીતે ચાપ બનાવવાનું છે. પછી અહીંયા આ પ્રમાણે એક ચાપ દોરી દેવાનું છે. હવે અહીંયા આજે આપણે ચાપ બનાવ્યું, અહીંયા આપણે એક ચાપ દોર્યું છે એવી રીતે અહીંયા પણ એક આપણે ચાપ બનાવી દઈશું. હવે અહીં આ જે બંને આપણે ચાપ દોર્યા તો AB કેન્દ્રને લઈને જે ચાપ દોર્યું એ AB રેખાને અહીંયા Xમાં છેદશે અને CD રેખાને Y ઉપર છેદશે આ રીતે X અને Y. પછી આપણે કોઈ અહીંયા એક રેખા બનાવી દઈશું બીજી
સીની ઉપરથી આ રીતે આ એક રેખા બનાવી દેવાની. તમારે બંને રેખા સેમ ટુ સેમ જ દોરવાની છે. હું ભૂસી નાખું છું એટલે માપ આપણા કેવા થઈ જશે? સમાન થઈ જશે. આ રીતે અહીંયા પી નામ આપીશું અને અહીંયા ક્યુ નામ આપીશું અને આ જે રેખા દોરી એને આપણે એમ નામ આપીશું. આ એમ અને આ એલ એ પ્રમાણે. આ આપણી રચના તૈયાર થઈ. હવે આપણે રચનાના મુદ્દા લખીશું. રચનાના મુદ્દા તો આપણે પહેલાં જે કરીએ છીએ એ લખવાનું કે એબી રેખાને દોરો. આજે આપણે એબી રેખા દોરી એ પ્રમાણે એબી રેખા દોરી. હવે એબી રેખાના બહારના બિંદુ એબી રેખાના બહારના ભાગમાં કોઈ એક બિંદુ સી લો. આપણે કોઈ એક બિંદુ સી લીધું. પછી એબી રેખાની ઉપર કોઈ બિંદુ ડી લો. એબી રેખા ઉપર કોઈ બિંદુ ડી લો. સીડી રેખાખંડ દોરો. સીડી રેખાખંડ દોરો. પછી છે ડીને કેન્દ્ર લઈને અનુકૂળ ત્રિજ્યા લઈને એક ચાપ દોરો જે એબી રેખાને એક્સમાં એબી રેખાને એક્સમાં અને સીડી રેખાખંડને વાયમાં છેદે. હવે સી કેન્દ્ર અને તેટલી ત્રિજ્યા લઈને ચાપ દોરો જે સીડી રેખાખંડને પી માં છેદે. હવે સી કેન્દ્ર અને તેટલી જ ત્રિજ્યા લઈને એક ચાપ દોરો જે સીડી રેખાખંડને પી માં છેદે. પી કેન્દ્ર અને XY જેટલી ત્રિજ્યા લઈને ચાપ દોરો જે અગાઉના ચાપને ક્યુ માં છેદે. પછી શું કરવાનું છે? પી કેન્દ્ર અને XY જેટલી ત્રિજ્યા લઈને ચાપ દોરો જે અગાઉના ચાપને ક્યુમાં છેદે. સી અને ડી જોડીને રેખા એમ રચો. સી અને ડી આપણે પહેલાં જ જોડી દીધેલા અને રેખા એમ આપણે પછી રચી છે. આમ એમ સમાંતર એબી રેખા બીજી રચના જોઈએ. રેખા એલ દોરો. એલના કોઈ પણ એક બિંદુ આગળ એલને લંબ રેખા દોરો. આ લંબ રેખાની ઉપર બિંદુ એક્સ લો જે એલથી 4 સેન્ટીમીટર દૂર હોય. એક્સમાંથી એલને સમાંતર રેખા એમ દોરો. હવે આપણને કહેવામાં શું આવ્યું છે કે પહેલાં આપણે શું કરવાનું છે કે રેખા એલ દોરવાની છે અને તેના ઉપર કોઈ એક બિંદુ વાય લેવાનો છે. કોઈ બી બિંદુ લો, વાય લો. પહેલાં આપણે અહીંયા 4 સેન્ટીમીટરની દૂરી રાખવાની છે
એટલે આપણે અહીંયા જોઈ લઈએ તો અહીંયા આપણે દોરીશું, બરાબર છે. તો હું અહીંયા રેખા એલ દોરું છું. મેં કોઈ પણ માપ લઈને અહીંયા રેખા એલ દોરી છે. પહેલાં રેખા એલ. હવે તેની ઉપર માપપટ્ટીની મદદથી લો તો માપપટ્ટીની મદદથી, નહીં તો મેં એક વચ્ચોવચ અહીંયા વાય બિંદુ એક લઈ લઉં છું. અહીંયા મેં કોઈ એક વાય બિંદુ લીધું. હવે મારે અહીંયા શું કીધું છે કે મારે લંબ દોરવાનો છે, લંબ રેખા દોરવાની છે. તો હું શું કરીશ કે આપણે ખ્યાલ છે આપણે છઠ્ઠામાં પણ ભણી ગયા કે 90 અંશનો ખૂણો બનાવીએ છીએ. તો હું 90 અંશનો ખૂણો આપણે જે રીતે બનાવતા હતા ને એવી જ રીતે એક ચાપ બનાવીશ. આ રીતે મેં વાયની આગળ વાયને કેન્દ્ર લઈને એક ચાપ દોર્યો. પછી મેં પરિકર ખસાવવાનું નથી, આપણે ત્યાંથી ફરી એક બીજું ચાપ દોરવાનું છે અને એ ચાપની ઉપર પરિકર મૂકીને, પરિકરની અણી મૂકીને બીજું ચાપ દોરવાનું છે. હવે આ જે બંને ચાપ છે વચ્ચે એનું માપ લઈને હું અહીંયા એક ચાપ બનાવીશ અને એક બીજું ચાપ અહીંયા દોરીશ. તો શું થશે, મારી એક લંબ રેખા બની જશે. હું આની આગળ એક લંબ રેખા બનાવી દઈશ. આ રીતે આ મેં એક લંબ રેખા બનાવી દીધી છે. હવે મારે શું કરવાનું છે કે 4 સેન્ટીમીટરનું માપ લેવાનું છે. આપણને કીધું છે કે 4 સેન્ટીમીટરના અંતરે, તો એલથી 4 સેન્ટીમીટર એટલે અહીંયા આવશે. એટલે હું અહીંયા એક બીજી રેખા બનાવું છું એટલા જ માપની, બરાબર છે. બંને સામસામે જ આવે એવી જ રીતે હું એક અહીંયા બીજી રેખા બનાવું છું 4 સેન્ટીમીટરના માપની. એટલે 4 સેન્ટીમીટર દૂર, એલથી 4 સેન્ટીમીટર જેટલી દૂર. આને હું નામ આપીશ એક્સ. અહીંયા એક્સ. પછી મારે અહીંયા લંબ દોરવાનો છે. જો પહેલાં આપણે આ રેખા નથી દોરતા, પછી દોરીશું માપ આવે એટલે. આ જે રેખા છે આપણે પછી દોરીએ. પહેલાં આ જે 4 સેન્ટીમીટર જે અંતર છે એ આપણે લઈ લઈએ. 4 સેન્ટીમીટર અંતર અહીંયા આવે છે એટલે અહીંયા હું એક્સ લઈ લઉં છું, બરાબર. અને અહીંયા હું એક્સ નામ આપી દઉં છું, એક્સ. હવે હું જેવી રીતે અહીંયા 90નો ખૂણો બનાવ્યો તેવી જ રીતે અહીંયા એક ખૂણો બનાવીશ. તે જ પ્રકારે એક ચાપ લઈને હું અહીંયા એક ખૂણો બનાવીશ ચાપ દોરીને. આ પ્રકારે ચાપ દોર્યું. પછી એક વખત અહીંયા અને એ ચાપ ઉપર બીજી વખત અહીંયા. પછી અહીંયા એક લંબ રેખા અને બીજો ચાપ અહીંયા. આપણે પહેલાં રેખા દોરીએ એના કરતાં પહેલાં આપણે ચાપ દોરીએ તો રેખા આપણી વ્યવસ્થિત દોરી શકાશે. હવે હું આ બંનેને જોડી દઈશ. આ જે એક્સ છે એને આપણે અહીંયા લખીશું ઉપર થોડું, એટલે હું અહીંયા આ ચાપમાંથી આને આ રીતે જોડી દઈશ. આ શું થઈ ગઈ, એના પરનો લંબ થઈ ગયો, બરાબર છે. આને એક્સ નામ આપી દઈએ. આ રીતે આને આજે આપણે ચાપ દોર્યા છે બંને, એને આપણે અહીંયા એમ, આને એમ નામ આપી દઈએ. પછી આ જે અંતર છે એ કેટલું છે, 4 સેમી. આટલું અંતર.
હવે રચનાના મુદ્દા લખવાના છે. રચનાના મુદ્દા પહેલાં આપણે શું કર્યું, જે રીતે આપણે રચના દોરીએ તે જ રીતે રચનાના મુદ્દા લખવાના છે. બીજું કશું જ નવું નથી. રેખા એલ દોરો. રેખા એલ દોરો. તેની ઉપર કોઈ બિંદુ વાય લો. વાય આપણે લીધું. પછી શું કર્યું, વાયની આગળ 90 અંશનો આપણો ખૂણો બનાવતો લંબ રચ્યો આપણે. તો અહીંયા આપણે લખીશું કે રેખા એલ પરના બિંદુ વાય આગળ 90 અંશના માપનો ખૂણો બનાવતો લંબ રચો. આપણે 90 અંશના માપનો ખૂણો બનાવતો લંબ એક રચ્યો છે. આ લંબ રેખાની ઉપર બિંદુ x એવું લો કે જેથી x એ આપણે એવું લેવાનું છે કે જેથી y અને x બરાબર 4 સેન્ટીમીટર થાય. x બિંદુ એ XY રેખાખંડ પર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબ રચો. આ આપણે લંબ રચ્યો એ લંબ રચો. આમ એમ એ માગ્યા મુજબની રેખા છે જે એલ સમાંતર એમ છે. આ રીતે આપણે રચના દોરી. પ્રશ્ન ત્રીજો છે આપણો, રેખા એલ અને તેના ઉપર ન હોય તેવું બિંદુ પી લો. પીમાંથી એલને સમાંતર રેખા એમ દોરો. જે રીતે કીધું હોય એ જ રીતે આપણે રચના દોરવાની હોય છે. પીમાંથી એલને સમાંતર રેખા એમ દોરો. હવે પીને એલ ઉપરના કોઈ બિંદુ ક્યુ સાથે જોડો. એમ ઉપર કોઈ પણ બિંદુ આર લો. આરમાંથી પીક્યુને સમાંતર રેખા દોરો. આ રેખા એલ ને એસમાં મળે છે. આ સમાંતર રેખાઓ કયો આકાર બનાવે છે એ આપણે લખવાનું છે. તો પહેલાં આપણે કોઈ પણ એક રેખા એલ દોરી લઈએ. આ રીતે કોઈ પણ એક રેખા હું એલ દોરું છું. હવે એની ઉપર શું કીધું છે, તેના પર ન હોય તેવું કોઈ એક બિંદુ બહારના ભાગમાં મેં કોઈ એક આવી રીતે બિંદુ લઈ લીધું પી. તો પી લીધા પછી પી લો. પીમાંથી એલને સમાંતર રેખા એમ દોરો. અહીંયા એમ રેખા દોરવાની છે. પહેલાં મેં બિંદુ પી લઈ લીધું. હવે રેખા એલ ઉપર મેં ક્યુની સાથે મારે પીને જોડવાનું છે. એટલે હું રેખા એલ ઉપર કોઈ એક બિંદુ ક્યુ લઈ લઉં છું. હવે ક્યુ લીધા પછી હું એક ચાપ દોરું છું. આ રીતે કોઈ બી ચાપ દોરીશ. આપણે જે રીતે 60નો ખૂણો બનાવીએ છીએ ને એવી રીતે. પછી એ જ ચાપ હું પીને પણ કેન્દ્ર લઈને અહીંયા દોરી દઈશ.
આ રીતે. આ રીતે. અને હવે હું અહીંયા આ રેખાને આવી રીતે દોરી દઈશ. એમ રેખા, રેખા એમ. હવે હું P અને Q ને જોડી દઈશ. ઓકે. આ ચાપ ત્યાં આવશે, બરાબર છે. આપણે પહેલાં દોર્યું એટલા માટે હવે એક ચાપ અહીંયા આવશે. હવે આપણે અહીંયા એક બીજો ચાપ દોરવા S માટે. અહીંયા પછી શું કીધું છે આપણને કે એમની ઉપર આમ આપણે શું દોરી, રેખા એમ દોરી. એમની ઉપર કોઈ બિંદુ R લો. અહીંયા મેં કોઈ એક બિંદુ R લઈ લીધું છે. આરમાંથી PQ ને સમાંતર રેખા દોરો જે L ને S માં છેદે. અહીંયા આપણે એક ચાપ બનાવી દઈએ આ રીતે, આ પ્રમાણે. હવે હું અહીંયા આ રીતે આજે અહીંયા ચાપ જાય છે ત્યાંથી એક રેખા આવી રીતે દોરું છું અને અહીંયા લખું છું S. S. રચનાના મુદ્દા લખીશું. રેખા L દોરો. રેખા L ની બહારની બાજુ એ બિંદુ P લો. બિંદુ P લો. રેખા L પર બિંદુ Q લો. P અને Q ને જોડો. P બિંદુમાંથી પસાર થતી L ને સમાંતર M રેખા દોરો. રેખા M પર બિંદુ R લો. R બિંદુમાંથી પસાર થતી PQ રેખાને સમાંતર RS રેખા દોરો જે રેખા L ને S બિંદુમાં છેદે. L સમાંતર M, તેથી RP સમાંતર SQ છે. PQ સમાંતર RS પણ છે અને PQ સમાંતર RS દોરેલ છે. માટે ચતુષ્કોણ PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે.